જો સારો દૂધીનો પાક થાય તો તમે આ દૂધીનો ખેતી કરીને તમે લાખો રૂપિયા કમાઈ શકો છો। તો કેમ છો મિત્રો, આજે આપણે આવી ગયા છે નવા વિડીયોમાં અને તમારું આપણા નવા વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો આજે આપણે દૂધી ઉતારવાના છે। તો આપણે હમણાં દૂધીના ખેતરના અંદર જ છે અને તમે જોઈ શકો છો હમણાં આપણે દૂધી ઉતારવાનું ચાલુ કરવાનું છે અને આ આપણે સવારનો ટાઈમ છે। હમણાં જો આપણે દૂધી થઈ ગઈ છે આપણા ખેતરના અંદર અને બે ભાગમાં કાઢી છે આપણે આના અંદર ચાલુ છે હમણાં। ઓનિકોનો ભાગ છે એના અંદર હમણાં નથી, હવે હમણાં નહીં ચાલુ થાય। તો તમે જોઈ શકો છો ઉતાર નાની હવે લો આટલા નાની છે તો ભાઈ મોટી ઝાડતી નથી ભાઈ, મેં ચાચા ઝડતી નથી તો ચાકુ લાગીને જાય હાથમાં ચાલતું નથી બરોબર। અહીંથી નહીં અહીંથી ઉતર જોતો ભાઈ મને ચારે મળી હતી કાંટા ના લાગે બોલો પગમાં। તમે તો આમાં ખેતરમાં કાંટા પણ છે થોડો અને હમણાં 2 દિવસ પહેલાં શું થયું કે આમાં પાણી મૂકી દીધું હતું ઘણું બધું, તો પગ જમીન અંદર હાલી જતા હતા। તો હમણાં જમીન થોડી કઠણ થઈ છે। હવે આપણે અહીંયાથી હાલો, આપણે તો ખાલી અહીંયા રાઉન્ડ મારવા માટે આવ્યા હતા લાગટ હવે આપણે અહીંથી ચાલુ કરશું, પછી અહીંયા બહારના ભાગમાં પણ હશે ઘણી બધી દૂધી તો છે કે નહીં અહીંયા હશે એમ તો। હમણાં મિત્રો જે આપણે દૂધી ઉતારશું તે બધી આપણે કેરેટના અંદર નાખશું અને પછી આપણે જ્યારે માર્કેટના અંદર હાલશું ત્યારે આપણે એની કોથળી પર નાખશું, સમજી લો કે 20 થી 25 કિલોની। અને પછી આપણે માર્કેટના અંદર હલાવશું અને જોઈ શકો છો મારો ભત્રીજો છે ઓલો, મમ્મી એને બોલે છે। તો આ જવું થોડીક મિત્રો પીળી થઈ ગઈ છે, તો હવે આને ખાતર આપવું પડશે યુરિયા। જો પહેલાં ફૂલ લાગે દૂધીમાં અને જો ઉપરની ભાગથી પછી આ ફૂલ નીકળી જાય, પછી આ પ્રકારની દૂધી થાય નાનકડી, તમે જુઓ પછી આ નાનકડી દૂધી મોટી દૂધી થાય। તો દૂધીની હાર્વેસ્ટિંગ બહુ એટલે બહુ જ થાય, તમે જો કેમ કે આ જો અત્યારે આ કોઈક રહી ગયા છે એ મોટી થઈ ગઈ છે અને દૂધીમાં હાર્વેસ્ટિંગ બહુ એટલે બહુ જ થાય। તો આપણે ટબ પકડી લઈશું, આ જે ટબના અંદર પેલું દૂધી નાખતા આવશું, પછી જ્યાં ક્રેટ હશે ત્યાં આપણે ખાલી કરતા આવશું। જેમ કે જુઓ પછી આને આપણે અમુક ઉપર લઈશું મિત્રો। આમાં છે ને આપણે વજન પછી ઓછું ઉપાડવું પડે, કેમ કે આ ઉપર પડ્યું એટલે પછી આપણે તકલીફ ન પડે। પછી આમાં થોડીક દૂધી હાથમાં આવે ને પછી પાછી આપણે ક્રેટના અંદર નાખવા જવી પડે, તો એમાં મહેનત ઘણી બધી આપણે લાગી જાય। તો જો આ પ્રકારનું કંઈક છે સિસ્ટમ આ। તો મિત્રો આ જો દૂધી સડી ગઈ છે અને આનું કારણ એમ છે કે અહીંયા પાણી ઘણું બધું હમણાં વાળ્યું હતું ને તેના માટે આમાં પાણી લાગી ગયું છે। તો મિત્રો આ પ્રકારની આ જે આમાં બીમારી આપણે કહી શકીએ કે આવતી હોય છે, જેમાં આના જેટલી થાય ને દૂધી સડી જાય। અને એવું નથી, આનાથી જેને નાનકડી પણ હોય કે પ્રકારની, હવે અહીંયા મારા પછી છે એની ક્યાંક, તો આનાથી પણ નાનકડી સડી જાય અને આનાથી મોટી પણ આના જેટલી પણ સડી જાય। જો હવે આ છે ને આપણે નેક્સ્ટ જે બીજો હાર્વેસ્ટિંગનો ટાઈમ આવશે તેમાં આપણે આ લઈ લઈશું। જો આનાથી પણ મોટી થઈ જશે। લાવ જો અને આ રહી ગઈ છે એ બી છે, જે ઉતારી નથી ને, જે આપણે જે પહેલી હાર્વેસ્ટિંગ કરી એમાં રહી ગઈ છે આ એ છે। તો મિત્રો આપણા 2 કેરેટ ભરી ગયા છે દૂધીના, 1 કેરેટ આ પડ્યું અને 1 કેરેટ ઓણ પડ્યું। જો તમે હાલો ઝૂમ કરીને તમને બતાવું, આ પડ્યું અને વધારે ઓનમાં ક્વોન્ટિટી વધારે છે, આમાં થોડુંક ઓછું છે। હજી પણ આનો ઉપર આપણે નાખી દઈશું થોડોક, અને હજી જ આપણું કામકાજ ચાલુ છે। સમજી લો કે આપણે આનંદથી હજી આપણે સમજી લો કે 15% 15 થી 18% જ આપણે હજી આના અંદર દૂધી ઉતારી છે, હજી તો આ બધું બાકી જ છે। જ્યારે પણ દૂધી નાનકડી હોય તો તેના અંદર જો આ રહેલું જે ઘાસ છે તેને કાઢવું જોઈએ, અને તે કઈ પ્રકાર કાઢવું જોઈએ હાલો હું તમને બતાવું। જો આના અંદર કાઢેલું છે તો આનાથી શું ફાયદો થશે ખબર છે કે જ્યારે પણ આપણે આને ખાતર કે પાણી આપશું ને તો ત્યારે પ્રોપરલી આ દૂધી છે ને તેને જ લાગશે, જે આમાં રહેલું ખર્ચ છે એ બર નહીં કરે। અને જો આ બધું સાફ કરી નાખ્યું છે, આને બધું થોડુંક બાકી છે ને હવે ધીમે ધીમે આના અંદર પણ જો વેલા વધે છે નાનકડી દૂધીમાં, અને આના અંદર પણ દૂધી લાગે છે, તમે જોઈ શકો છો આ નાનકડી દૂધી લાગી પણ ગઈ છે આના અંદર। મિત્રો આપણા સમજી લો કે 4 કેરેટ દૂધીના ભરી ગયા છે અને 1 કેરેટ આ પડ્યું, 1 કેરેટ ઓ પડ્યું અને 1 કેરેટ ઓર્યું ને 1 કેરેટ અહીં દૂર છે, એમ કરીને 4 કેરેટ દૂધીને ભરી ગયા છે। અને મિત્રો આજે આપણે જે દૂધી ઉતારીને તેમાં દૂધી થોડીક ઓછી ઉતરી છે,
તો તેનું કારણ એમ છે કે આપણે આમાં પાણી દઈ દીધું હતું, તો પાણીના કારણે દૂધી થોડી સડી ગઈ. જે નાનો માલ હતો બધો સડી ગયો, તો તેના માટે આજે આપણે દૂધી ઓછી ઉતરી છે. પણ વાંધો નથી, કેમ કે હમણાં આપણે બે ખંડ દિવસ આપણે પાણીનો ગેપ રાખશું, તો તેના માટે જે બીજી દૂધી છે તે રસી આવશે, થઈ જશે, મોટી થઈ જશે. અને પાણીના કારણે જો થોડી પીળી પણ થઈ ગઈ છે. દૂધીમાં જે આ જે ઘાસ છે એ બધું કાઢવું જોઈએ. આમાં જો એના માટે આમાં છે ને નુકસાન કરે એ બધું, એ પણ મજૂર આવવાના છે થોડાક દિવસમાં, આ બધું સાફ કરવાના છીએ આપણે. તો હમણાં તો આપણે જે હાથમાં આવે છે એ આપણે બધું કાઢતા આવીએ છીએ અને અહીંયા સાઈડમાં નાખતા આવીએ છીએ. કોઈ કામ કરે છે એટલે હમણાં દૂધી ઉપાડી નહીં શકીએ આપણે, તો આપણે હમણાં આમ ઢાંકી નાખશું. જો અહીં ઢાંકી નાખ્યું, હવે એક ઓલું છે એમાં આપણે ટબ ઢાંકી નાખીએ. દૂધી એક એવું મિત્રો આપણે શાકભાજી છે કે એ છે તડકાથી બહુ એટલે બહુ લાચાર હોય. થોડુંક પણ જો તડકામાં રાખીને આપણે તો એ સમજી લો કે ખરાબ થઈ જાય. તો એના માટે આપણે એને ઢાંકવી જરૂરી જ છે. તો હવે દૂધીની થાય છે પેકિંગ. તો પહેલો આપણે ઢગલો કરી નાખ્યો છે, અને ઢગલો આપણે એમને નથી કર્યો, આપણે ધોઈને ઢગલો કર્યો છે. ધોઈ કરીને પછી હવે આપણે કોથળી ભરી નાખશું. અને જો આપણે 3 કોથળી ભરી પણ નાખી છે, તો સવારના માર્કેટમાં જશે. અને ટોટલ મારા અંદાજિત હજી પણ 3 કોથળી બીજું થશે, એટલે 6 કોથળી થશે. અને જો ટબમાં આપણે ટબ પડે એનાથી જ આપણે આ બધી દૂધી ધોયેલી છે. મિત્રો તમને આપણો આ વિડીયો પસંદ આવ્યો તો આપણે વિડીયોને લાઈક કરી નાખો અને યુટ્યુબ ચેનલ કરી નાખો સબસ્ક્રાઈબ.